પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. દ્વારકામાં આજથી હોળાષ્ટકની ઉજવણીનો પ્રારંભ. જગત મંદિરમાં નિત્ય ફૂલોત્સવ, શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતીમાં જોવા મળશે અનેરી રોનક. દ્વારકાધીશના સંગે ભક્તોએ રંગે રમવાનું શરૂ કર્યું. હોળી ધૂળેટીના પર્વ માટે એસટી વિભાગે કર્યું વિશેષ ટ્રીપનું આયોજન. 9 માર્ચથી 13 માર્ચ સુધી એસટી વિભાગ વધારાની 820 બસનું સંચાલન કરશે. દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, બારિયા, છોટાઉદેપુરના રૂટ પર મુસાફરોના ધસારાને પહોંચી વળવા લેવાયો નિર્ણય. દ્વારકાના ફૂલડોલ ઉત્સવને અનુલક્ષી એસટી વિભાગ એક્સ્ટ્રા બસ દોડાવશે. 5 ડેપો પરથી વધારાની બસનું થશે સંચાલન. 51થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન સુધી મૂકી જવાની વ્યવસ્થા કરાશે. લાખો શ્રદ્ધાળુઓ એસટીની સેવાનો લાભ લેશે. ગીર સોમનાથમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ. સિંહણ અને 2 બાળ સિંહનો વિડીયો વાયરલ. વેરાવળના ભેરાળા માલ ઝીંઝવા રોડના દ્રશ્યો. ધોળા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો સિંહ પરિવાર. ઉનાળો શરૂ થતાં પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં લટાર. વડોદરાના વાઘોડિયા રોડ પર મગર રસ્તા પર આવી ચડ્યો. ફલોડ ગામ પાસે જાહેર રસ્તા પર મગરે દેખા દેતા વાહન ચાલકોએ થંભી જવું પડ્યું. વન વિભાગને જાણ કરાતા અધિકારીઓએ મગરનું કર્યું રેસ્ક્યુ. મગરને અન્ય સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયું.